પદ્મિનીબા વાળા અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર પદ્મિનીબા વિરુદ્ધ નવી ફરિયાદ દાખલ થતા ક્ષત્રિય સમાજ અને રાજકોટ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। જી હા, પદ્મિનીબા વિરુદ્ધ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। આ પોલીસ ફરિયાદમાં પદ્મિનીબા વાળા ઉપરાંત તેમના પુત્ર સહિત 5 વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેજલ નામની એક યુવતી દ્વારા 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવતી અને તેના સાથીઓએ મળીને નિવૃત્ત અધિકારી પાસેથી પૈસાનો તોડ તેમજ આરોપીઓએ ફરિયાદીને તેમનું મકાન પણ પચાવી પાડવાની ધમકી આપી હતી। જો કે આ સમગ્ર બાબતોને પદ્મિનીબાએ નકારી કાઢી હતી। પૈસાની માંગણી 100% છે જે કરી નથી, બરાબર છે, તો એ લોકો પાસે એવિડન્સ તો હશે ને, કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું હતું કે તમારા ફોન ચાલુ રાખો, અમારા ફોને ચાલુ રાખી, તો એ લોકોને કયો પ્રૂફ પુરાવા આવે? એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય, કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય, કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય, તો એ લોકોને કયો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી। પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે। આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે, બરાબર। હંમેશા હું તો કહું જ છું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ। જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ બારે આવશે। અમે નિર્દોષ છીએ, બેન નિર્દોષ છે, બરાબર। આ તો એવું થયું, ઊંધું પડ્યું કે અમે તો બેનને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી, પણ શેની કઈ